નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગે, ઉત્પાદન અને વાયદા બજારના આધારે હોળી ધૂળેટી સુધીમાં કપાસના ભાવમાં તેજી આવશે ખરી અથવા તો ભાવ 1800 થી 2000 સુધીના થઈ શકે ખરા, તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો। પણ એ પહેલાં ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય ને બજાર ભાવ આપતી સૌથી મોટી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, આ વર્ષે જે વેપારીઓએ કપાસના ભાવમાં મંદીની રાહ જોઈ હતી તે ખેડૂતોએ એકતા અને મક્કમતા ન હોવાના કારણે થઈ ગઈ હતી ને ભાવ 1400માં હતા। તે કારણે જીનર્સો અને સ્પિનિંગ મિલોને પણ ડિસ્પેરિટીનો સામનો કરવો ન પડતો હોવાથી બજારમાં મોટી તેજી શક્ય નહોતી બની। ખેડૂત મિત્રો, મેન વાત કરીએ તો હોળી ધૂળેટી પહેલા કપાસના ભાવ કેટલા વધશે અથવા તો વધશે કે નહીં તેની ચર્ચા કરીએ। તો મિત્રો, તમે જાણતા જ હશો કે ડિસેમ્બર કે જાન્યુઆરી સુધીમાં આ વર્ષે 60 થી લઈને 65% કપાસ ખેડૂતોએ વેચી દીધો હોય અને હોળી ધૂળેટી નજીકના લગભગ ખેડૂતો કપાસ વેચી દેતા હોય છે અને ત્યારબાદ કપાસના ભાવમાં તેજી થતી હોય છે। મોસ્ટલી તેવું વધારે જોવા મળતું હોય છે। ત્યારબાદ સરકારી આંકડાઓ પણ નીચા આવતા હોય છે, જેના કારણે ભાવ વધતા હોય છે અને તે જ રીતે આ વર્ષે પણ જ્યારે હોળી ધૂળેટી નજીક કોટન એસોસિએશનનો નવો સર્વે આવશે તેમાં વધુ ઉત્પાદન ઘટે એટલે અમારા અનુમાન પ્રમાણે 15 થી લઈને 20 માર્ચ પછી કપાસના ભાવમાં તેજીની શક્યતાઓ બની રહી છે। ને જો કોઈ બજારમાં સારા સમાચાર આવી જાય તો તે પહેલાં પણ બજારમાં તેજી બની જાય, કારણ કે માર્ચ મહિના મધ્ય સુધીમાં મોટા ભાગના નિકાસ વેપારો નીકળતા હોય છે। જે રીતે CCI તેમને કેન્દ્ર સરકારના પણ નવા સર્વે મુજબ વધુ ઉત્પાદન ઘટવાની પૂરી શક્યતાઓ વ્યક્ત કરી હતી। હાલ મોટા નિષ્ણાંત કહે છે કે હજી ખેડૂતોના ઘરમાં 20 થી લઈને 30% કપાસ પડ્યો હોય, પરંતુ ખેડૂતો કહે છે કે આ વર્ષે કપાસના ઉત્પાદન નોંધપાત્ર ઘટાડો થયો હતો। હવે ખેડૂતોના ઘરમાં માત્ર 10 થી 15% કપાસ બચ્યો છે। ગત વર્ષની કરતાં ઉતારામાં પણ કાપ મુકાયો છે તે 100%ની વાત છે। ઉપરાંત ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરસાદ ન હોવાના કારણે તો ક્યાંક માવઠાના કારણે પણ પાકમાં નુકસાન થયું હતું અને અત્યારે જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે માવઠું થયું તેના કારણે કપાસમાં ગુલાબી ઈયળનો પણ ઉપદ્રવ મોટે પ્રમાણમાં જોવા મળ્યો હતો, જેથી નુકસાન થયું હતું। માર્ચ મહિના દરમિયાન અત્યારે જે ખેડૂતોને ભાવ મળે છે તેના કરતાં વધારે મળે તેવી પૂરી સંભાવનાઓ છે અને હોળી બાદ વન વે તેજી પણ જોવા મળી શકે અને ત્યારબાદ ધીમા સુધારા એકધારા ચાલુ રહે તેવી શક્યતાઓ હાલ સમાચાર પત્રો આધારિત મળી રહી છે। જે રીતે ખેડૂતોને આપણે કહેતા તે જ રીતે આ વર્ષે કંઈક થોડા દિવસોમાં બન્યું હતું। છેલ્લા થોડાક દિવસોની અંદર નિકાસમાં ભારે વધારો થયો અને આ વર્ષે ગયા વર્ષની તુલનાએ 6 થી લઈને 7 લાખ ગાંસડીની વધારે નિકાસ થઈ હતી અને હજે વેગ પકડ્યો છે તો આગામી સમયમાં કપાસના ભાવ એકવાર ફરી 1800 થી 2000ની વચ્ચે બોલાય તેવી પૂરી સંભાવનાઓ હાલ દેખાય છે। અને અત્યારે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ ખેડૂતોને 1500 થી 1590 તો ક્યાંક ક્યાંક કપાસના ભાવ 1630 સુધીના પણ સાટા થતા હતા। તે ઉપરાંત ગામડે બેઠા ખેડૂતોને 1500 થી લઈને 1550 સુધીના ભાવ ઓફર થતા અને સારો A1 ક્વોલિટીનો હોય તો 1575ના પણ ભાવ ઓફર કરાતા। ને અત્યારે બજાર ઘટતું હોવાથી ઘણા બધા ખેડૂતોને ડરાવી પણ કપાસ પડાવી લેવામાં આવી રહ્યો હતો તેવી ચર્ચા અત્યારે વારંવાર ઘણા બધા ખેડૂતો પાસેથી જાણવા મળી રહી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।